મિત્રો ચૈતર વસાવાને 7 વર્ષની જેલ થઈ છે. તો મિત્રો આજે આપણે એક નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે તમારું મિત્રો. તો આજે આપણે વાત કરીશું ચૈતર વસાવા વિશે મિત્રો. મનસુખ વસાવા ઉતર્યા છે મેદાનની અંદર મિત્રો ચૈતર વસાવાના બચાવવા માટે મિત્રો. તો ચૈતર વસાવાનો અખિલ 5 પ્રશ્ન પૂછાય છે કે બધા આદિવાસીઓ જોતા રહી ગયા હવે જોવો જેવી મિત્રો. નર્મદાના સાંસદ મચુકા વસાવાએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને જેલવાસી મુદ્દે પ્રતિક્રિયા આપતા આપના નેતાઓ અને સંગઠન પર ગંભીર આક્ષેપ કર્યો હતો મિત્રો. મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે ચૈતર વસાવા સહિત અન્ય કોઈ પણ 9 લોકોને સજા થતાં દુઃખદ થયું છે મિત્રો. અને આ કેસમાં નાના બાળકોને પણ સજા થઈ છે મિત્રો. તેનું ઘણું દુઃખ વ્યક્ત કર્યું છે મિત્રો. જો તેમણે આપના નેતાઓનો સવાલ કર્યો હોય તો મિત્રો કે જ્યારે સમગ્ર મામલો કોર્ટમાં વિચારાયો હતો અને કેસ ચાલી રહ્યો હતો ત્યારે ચૈતર વસાવા માટે સારા વકીલોની વ્યવસ્થા કેમ ના કરી? તો મિત્રો તેમની કાનૂની લડત અંગે ચિંતા કેમ કરવામાં આવી ન હતી? મચુક વસાવાએ આક્ષેપ કર્યો કેમ કે ચૈતર વસાવા મુશ્કેલીમાં હતા ત્યારે આમ આદમી પાર્ટીમાં તેમણે સાથે ઊભા ન રહી હતી અને હવે તેમને રાજકીય મહોરમ તરીકે ઉપયોગ કરીને પાર્ટીને મજબૂત બનાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે મિત્રો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે દિલ્હીના નેતાઓ અને વકીલો કેસ લડવા માટે આગળ આવી રહ્યા છે મિત્રો. પરંતુ કેસની ચુકવણી દરમિયાન તેઓ કેમ સક્રિય ન હતા મિત્રો? તેનો પ્રશ્ન પ્રજાના મનમાં થાય છે મિત્રો. તેમણે દાવો કર્યો કે આપ દ્વારા સમગ્ર વિશ્વાસ અને ઘાટકીય રંગ આપીને પ્રજાને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ થઈ રહ્યો છે મિત્રો. અને આજે મચુક વસાવાએ કહ્યું કે ચૈતર વસાવા ભોળા અને સરળ સ્વભાવના છે પરંતુ પાર્ટીના કેટલાક લોકો તેમને રાજકીય હિત માટે મહોરમ તરીકેનો ઉપયોગ કરી રહ્યા છે. અને મનસુખ વસાવાના આમ આદમી પાર્ટીના 5 પ્રશ્નો. પ્રશ્ન નંબર 1 મનસુખ વસાવાએ આમ આદમી પાર્ટી પર શું આક્ષેપ કર્યો હતો? જવાબ મનસુખ વસાવાએ આક્ષેપ કર્યો હતો જ્યારે કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો ત્યારે આમ આદમી પાર્ટીના ચૈતરભાઈ વસાવા સાથે ઊભી રહી ન શક્યા હતા અને હવે જ્યારે તેને સજા થઈ છે ત્યારે આમ આદમી પાર્ટી તેમને એક રાજકીય મહોરમ તરીકે ઉપયોગ કરીને પોતાની પાર્ટીને મજબૂત બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે મિત્રો. પણ પ્રશ્ન નંબર 2 કેસની ચુકવણી દરમિયાન આપના વકીલોની ભૂમિકા અંગે મનસુખ વસાવાએ શું કહ્યું? જવાબ તેમણે સવાલ કર્યો જ્યારે સમગ્ર મામલો કોર્ટમાં વિચારાધીન હતો ત્યારે આપના નેતાઓએ ચૈતર વસાવા માટે સારા વકીલોની વ્યવસ્થા કેમ ન કરી અને તેમની કાનૂની લડત અંગે પૂરી ચિંતા કેમ ન દાખવી? અને હવે દિલ્હીના નેતાઓ અને વકીલો આગળ આવી રહ્યા છે મિત્રો. અને સુનાવણી વખતે તેઓ સક્રિય કેમ ન હતા? અને હવે પ્રશ્ન નંબર 3 ચૈતર વસાવા ઉપરાંત અન્ય કોને સજા થઈ છે? અને મનસુખ વસાવાએ દુઃખ વ્યક્ત કર્યું છે. જવાબ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે ચૈતર વસાવા સહિત અન્ય 9 લોકોને સજા થઈ રહી છે તેનું દુઃખ છે અને આ સાથે આ કેસની અંદર એક નાની બાળકીની પણ સજા થઈ હોવાના અંગે તેમણે દુઃખ વ્યક્ત કર્યું હતું મિત્રો. અને પ્રશ્ન નંબર 4 જેલ સવાલ પહેલા ચૈતર વસાવાના સરકાર સાથેના સંબંધો કેવા હતા? જવાબ મનસુખ વસાવાના જણાવ્યા મુજબ ચૈતર વસાવા સરકાર સાથે સતત સંપર્કમાં રહ્યા હતા મિત્રો. અને તેઓ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી સાથે પણ મુલાકાત થઈ હતી મિત્રો. અને મિત્રો તેમના વિસ્તારના વિકાસના અનેક કામો માટે પણ તેઓ કામ કરાવતા હતા. અને પ્રશ્ન નંબર 5 મિત્રો મનસુખ વસાવા માટે ચૈતર વસાવાનો સ્વભાવ કેવો છે મિત્રો? તેમની સાથે શું થઈ રહ્યું છે મિત્રો? અને જવાબમાં મનસુખ વસાવાએ ચૈતર વસાવાને એક ભોળા અને સરળ સ્વભાવના વ્યક્તિ મિત્રો ગણવામાં આવ્યા છે. અને તેમણે ઉમેર્યું કે આમ આદમી પાર્ટીના કેટલાક લોકો પોતાની રાજકીય હિત ખાતર આ સમગ્ર ઘટનાનો રાજકીય રંગ આપીને પ્રજાને ગેરમાર્ગેથી દોરી રહ્યા છે. અને મિત્રો આ બાબતે શું કહેવા માંગો છો? શું ચૈતર વસાવાને જામીન મળવા જોઈએ કે નહીં? હા કે ના કોમેન્ટની અંદર મિત્રો જરૂરથી જણાવજો. અને મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. હું તમને આવી નવી અપડેટ લાવતો રહીશ અને ચૈતર વસાવાની કંઈ પણ અપડેટ હોય મિત્રો હું જરૂરથી વિડીયો બનાવીશ.